રાજ્ય સરકાર દ્વારા પ્રાથમિક શાળાઓ ખાતે ખૂટતા વર્ગખંડ નવા બનાવવાની ઝુંબેશ ચાલી રહી છે। આણંદ જિલ્લાના સંદેશર ગામની કન્યાશાળામાં નવા 8 વર્ગખંડો તૈયાર કરવામાં આવ્યા છે। રૂપિયા 1.12 કરોડના ખર્ચે બનેલા આ વર્ગખંડોમાં કમ્પ્યુટર લેબ સહિત અનેક આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ છે। નવા વર્ગખંડોનું લોકાર્પણ જિલ્લા પંચાયત પ્રમુખ હસમુખ પટેલ, આણંદના ધારાસભ્ય યોગેશ પટેલ અને જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન સુનિલ સોલંકીના હસ્તે થયું હતું। ખૂબ જ સુંદર એવું આ 8 ખંડોનું બિલ્ડિંગ લગભગ 112 લાખના ખર્ચે બન્યું છે, જેમાં ટોયલેટની પણ સુવિધા છે। દીકરીઓને ખૂબ સારું ભણતર મળે અને ભવિષ્યમાં તેમનું જીવન ખૂબ સુખમય બને એ ઉમદા હેતુસર આજે આ સંદેશર ગામની કન્યા શાળાને અમે આજે પ્રજા માટે, એની દીકરીઓ માટે લોકાર્પણ કર્યું છે। સૌ દીકરીઓને ભૌતિક સુવિધા સારી મળે અને બાળક સારું ભણી શકે અને કોમ્પિટિટિવ એક્ઝામ સીઈટી છે, એમએમએસ છે, જ્ઞાન સાધના છે કે જવાહર નવોદય જેવી પરીક્ષાઓ એ બાળક સારા વાતાવરણમાં ભણી અને સારી રીતે આપી શકે અને એમાં મેરિટ આવે અને આગળનો અભ્યાસ પણ એનો ખૂબ સારો થાય એને માટેનો સરકારનો ખૂબ પ્રયત્ન છે।